સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો। લખતરના ભાસ્કરપરા નજીક એક બેફામ ગતિએ આવતા ટ્રકે પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા 6 થી વધુ લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા। આ અકસ્માતનો ભોગ બનનાર તમામ લોકો ભરવાડ સમાજના મુંધવા પરિવારના સભ્યો હતા। આ પદયાત્રીઓ રાજકોટના ગઢકા ગામે આવેલ મંદિરે સંઘ લઈને જઈ રહ્યા હતા, ત્યારે લખતર વિરમગામ હાઈવે પર કાળમુખા ટ્રકે તેમને કચડી નાખ્યા હતા। મૃતકોમાં મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ટ્રક ચાલકે અંદાજે 10 જેટલા યાત્રિકોને અડફેટે લીધા હતા। અકસ્માત એટલો ભયાનક હતો કે પદયાત્રીઓના દેહ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા। બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અને भरवाड़ समाज में शोक मोजू फरी वळ्યું છે। रिलीजियस ग्रुप जो था वो राजकोट से बहुचरा जी की तरफ जा रहा था। छारत गांव में उनने नाइट हॉल्ट लिया था, फिर वहां से वे आगे बहुचरा जी की तरफ जा रहे थे। इसमें रास्ते के अंदर एक फेटल का बना जिसके अंदर ट्रक के बीच में 6 लोग आ गए, जिससे 6 लोगों का फेटल हो गया है। इसमें 4 महिलाएं थी और 2 पुरुष थे। उसके अलावा जो एक ट्रक हॉल्ट पे थी वहां पे जिनके बीच में लोग आ गए थे, वो ट्रक के भी ड्राइवर का फेटल हो गया है। और जिस ट्रक से फेटल हुआ है वह ट्रक का ड्राइवर अभी एरिया से उस जगह से भाग गया था, तो उसको ढूंढने की तपास चल रही है और अभी पोस्टमार्टम की कार्यवाही भी चल रही है।